વિષ્ણુ જય જય શ્રી ગોકુલેશ. ગયા અઠવાડિયે છેલ્લે સત્સંગમાં આપણે જોયું કે કનૈયાએ વ્રજવાસીઓને ઇન્દ્રની પૂજા બંધ કરી ગોવર્ધન પૂજા કરવાનું કહ્યું. તે માટે લગભગ 18 શ્લોકોમાં કૃષ્ણએ અનેક વિવિધ કારણો આપીને સમજાવ્યું. પણ છેલ્લે તો કૃષ્ણએ કહ્યું કે પિતાજી, આ મારો મત છે, હવે તમને જે યોગ્ય લાગે તે કરો. હવે વ્રજવાસીઓ શું કરે છે તે આપણે એક પહેલાં કીર્તન શ્રવણ કરીએ, પછી વાત કરીશું. આજનું કીર્તન છે પૂજા વિધિ ગિરિરાજ કી નંદલાલ બતાવે. એ કીર્તન કુંજમાં નંબર છે 1238 1238. पूजा विधि गिरि राज की नंदलाल बतावे. पूजा विधि गिरि राज की नंदलाल बतावे. जूड़न जूड़न गोपिका मिली मंगल गावे. नंदलाल बतावे. गंगा जल सो नहवाई के दूध धोरी को नावे. विविध बसन पहिराई के चंदन चर चावे. नंदलाल बतावे. धूप दीप करी आरती बहु भोग धरावे. तिलक दियो बीरा दियो माला पहिरावे. नंदलाल बतावे. कीर्त चले लोहरे बड़े मिली गाये खिलावे. फिरी गिरिधर भोजन कियो सुख सूर दिखाए. नंदलाल बतावे. पूजा विधि गिरिराज की नंदलाल बतावे. नंदलाल बतावे. વૈષ્ણવ, આ કીર્તન આપે બિલાવર રાગમાં શ્રવણ કર્યું છે. હવે સુરદાસજી એમ કહે છે આપણને કે પૂજા વિધિ ગિરિરાજ કી નંદલાલ બતાવે. ભગવાને જે 18
શ્લોકોમાં દલીલ કરી પછી બધા વ્રજવાસીઓએ કૃષ્ણની વાતમાં સહમત થયા છે. પણ એમને બધાએ કહ્યું કે પણ અમને તો ખબર નથી ગિરિરાજજીની પૂજા કેવી રીતે કરવાની કે છે. એટલે કહ્યું કે ચિંતા ના કરો ને, તો હું બેઠું જ છું કે છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે ગિરિરાજજીની પૂજા વિધિ કેવી રીતે કરવાની એ નંદલાલ બધા વ્રજવાસીઓને બતાવી રહ્યા છે. ઝુંડની ગોપિકા મિલી મંગલ ગાવે. હવે આખા બ્રજમંડળમાં વાત ફેલાઈ ગઈ કે ગિરિરાજજીનું પૂજન થઈ રહ્યું છે, કનૈયો બધાને બતાવી રહ્યો છે. એટલે મોટા મોટા જૂથોમાં ગોપીજનો મંગલ ગીતો ગાતા પધારી રહ્યા છે. હવે સૌથી પહેલાં ગંગા જલસો નવાઈ કે દૂધ ધોરી કોણ આવે. ઠાકોરજીને ગિરિરાજજીને પહેલાં તો ગંગા જલથી સ્નાન કરે, માનસી ગંગા અને માનસી ગંગાનું જળ લઈ આવે છે અને એનાથી સ્નાન કરાવ્યું છે. પછી ધોરી ગાયનું દૂધ મંગાવ્યું છે, એનાથી સ્નાન કરાવ્યું છે. વિવિધ વસન પહેરાય કે ચંદન લપટાવે. ગિરિરાજજીને વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરાવવામાં આવેલા છે, ચંદનનો લેપ કરવામાં આવેલો છે. ધૂપ દીપ કરી આરતી બહુ ભોગ ધરાવે. પછી ભગવાનની આગળ દીપ પ્રજ્વલિત કરેલો છે, ધૂપ કરવામાં આવેલું છે, પછી આરતી કરેલી છે અને ત્યાર પછી ભગવાનને ભોગ ધરાવ્યો છે. તિલક કિયો બીરા દિયો માળા પહેરાવે. પછી ગિરિરાજજીને તિલક કરવામાં આવ્યું છે, બીરા અર્પણ કરવામાં આવેલા છે અને ફૂલની પુષ્પોની માળા પહેરાવવામાં આવી છે. ખીરક ચલે લોહરે બળે મેલી ગાય ખીરાવે. પછી મોટા મોટા ગોપો હતા એ બધા ગૌશાળા ખીરકમાં ગયા છે અને બધા ભેગા થઈને ગાયોને તગડે પણ ખવડાવ્યું છે. ફિરી ગિરિધર ભોજન કયો સુખ સૂર દિખાવે. તો પછી કહે છે કે પછી ભગવાન પોતે ભોજન કરવા બિરાજ્યા છે અને આ બધાથી સુરદાસજી કહે છે મને પણ સુખ પ્રાપ્ત થયું છે. તો આ એક ગિરિરાજની પૂજા કેવી રીતે કરવી એ સુરદાસજીએ વર્ણન તો ઘણું ટૂંકું કરેલું છે, પણ બીજા કેટલાક પદોમાં ઘણું મોટું વર્ણન છે. આપણા પુષ્ટિ માર્ગમાં ઘણા પદો એવા છે કે સુંદર વર્ણન કરવામાં આવેલું છે. અને આજે પણ તમે જુઓ તો જ્યારે જ્યારે ગિરિરાજજીને અન્નકૂટ આરોગાવવામાં આવે છે, 56 ભોગ આરોગાવવામાં આવે છે, અને વિધિસર જ એનું પૂજન થાય છે. અને આમ તો જોવા જઈએ તો ગિરિરાજજીનું પૂજન તો જે વ્રજવાસીઓ કહેતાના મુખ્ય છે તો રોજ કરતા હોય છે, પણ જ્યારે પર્ટિક્યુલરલી જ્યારે ગિરિરાજજીનો અન્નકૂટ હોય અને 56 ભોગ હોય ને અને જે દિવસે કુંવારો હોય ત્યાંના વલ્લભના બાળકો સ્વયં એમનું પૂજન કરતા હોય છે. વૈષ્ણવો કે ગઈકાલે આપણે જોયું હતું કે ભાઈ 18 શ્લોકોમાં ઠાકોરજી પર ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે 18 શ્લોકોમાં એમણે ઇન્દ્રની પૂજા બંધ કરી અને ગોવર્ધન પૂજા કરવાનું બધા વ્રજવાસીઓને સમજાવ્યું. નંદરાયજીએ પણ બધા વ્રજવાસીઓને ભાઈ લાલો કહે છે એમ આપણે કરીએ કે છે. એટલે બધા એગ્રી થઈ ગયેલા છે. પણ આમનો કહ્યું એ પ્રમાણે બધાએ પૂછ્યું કે ભાઈ એનું પૂજન કરવાનું કેવી રીતે કે છે. એટલે પહેલી જ વાર વ્રજમંડળમાં આ ગિરિરાજ પૂજનનો મહિમા સમજાવવામાં આવી રહ્યો છે. હવે આપણા ત્યાં શું છે કે ભાગવતમાં તો ખાલી 3 શ્લોકો છે, પણ આપણા અષ્ટકા ભગવદીઓએ તો એનું ઘણું વિસ્તૃત વર્ણન કરેલું છે. अपनी अपनी टोल कहत व्रजवासिया, એમાં ગોદ બેઠી ગોપાલ કહત વ્રજરાસો. પછી પરમાનંદાસનું પણ એક કીર્તન છે. તો એ બધા કીર્તનોમાં ખૂબ સુંદર વર્ણન એનું પૂજનનું કરવામાં આવ્યું છે. તે બધા અષ્ટકાના પદોનું જે સંકલન કરીને જે યમુના વલ્લભ શાસ્ત્રી છે એમના ભાગવતમાં એને એમનું ખૂબ સુંદર રીતે રજૂઆત કરેલી છે. તો આપણે આજે એનું રસપાન કરીએ છીએ. યમુના વલ્લભ શાસ્ત્રીજી સમજાવ્યું છે એ આપણે જોયા છે. લખે છે શાસ્ત્રીજી કે જે વર્ષે ભગવાને ઇન્દ્રનો માનભંગ કરાવ્યો હતો એ વર્ષે શું થયું કે બધા વર્ષોના ચોમાસા કરતાં પણ વિશેષ વરસાદ થયો હતો. પહેલાં
હજુ ઇન્દ્રમાન ભંગ લીલા થઈ નથી, પરંતુ એની પહેલેથી જ વરસાદ વધારે વરસ્યો હતો. અને એટલે શું થયું કે વ્રજભૂમિમાં એ વર્ષે અનાયાસે પણ ડાંગરનો પાક પુષ્કળ થયો હતો. તેથી ભગવાને ઇન્દ્રનો માનભંગ કરવા ખાતર ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરવાનું કહ્યું. અને એ વખતે નંદ બાબાએ શ્રી કૃષ્ણને છાતીથી ચાપી મુખ પર ચુંબન કરીને બોલ્યા કે લાલા કનૈયા, આ તારા વડીલ કાકા જે સનંદન ગોપ છે એ એમ કહે છે કે ઇન્દ્રનો યજ્ઞ આપે પછી કરીશું કે છે. પણ લાલાનું કહેવું તો ખરેખર સાચું પડ્યું છે, ઘણીવાર સાચું પડ્યું છે કે છે. માટે આપણા એક કામ કરીએ કે આ ગિરિરાજ દેવ તો પ્રત્યક્ષ નજરે દેખાઈ આપણા દીકતા જેમ એવું લાલો કહે છે, તો પછી આપણે એક કામ કરીએ, પહેલાં કહે છે કે આ એનું કહેલું ખરું પડે તે પહેલાં આપણે કહે છે કે ગિરિરાજજીનો યજ્ઞ કરવા માટે આપણે કબૂલ કરીએ કે ભાઈ આ લાલો કહે છે કે આ દેવ તો પ્રત્યક્ષ છે અને આપણે હાજરીમાં જમશે કે છે, તો કે છે આપણે એક વખત જોઈએ તો ખરા કે છે. તો એ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે નંદ બાબા, તમે હવે મને આજ્ઞા આપો તો આ બધા ગોવાળિયાઓને બોલાવીને વિવિધ પ્રકારની સામગ્રીના પકવાન બનાવવાના ચાલુ કરી દઈએ કે છે. તો નંદરાયજીએ પછી આખા વ્રજમંડળમાં દુંદુબીના નાદથી કેવડાવી દીધું કે હાલમાં આ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખવામાં આવ્યો છે અને બધા વ્રજવાસીઓએ લાલાના કહેવાથી ગોવર્ધનનો યજ્ઞ અને પૂજા કરવાનું નક્કી કરેલું છે. તો દુંદુબીના શબ્દ સાંભળતા જ બધા જ ગોપોના સમૂહો ભગવાનની પાસે આવી પહોંચ્યા. ભગવાને કહ્યું, મારો આ ગિરિરાજ તો તમારા ભાવનો ભૂખ્યો છે, તેને કોઈ મિષ્ટાન મેવા તમે ધરાવો તો સારી વસ્તુ છે, પણ એવું નથી કે મિષ્ટાન મેવા જેને જોઈએ કે છે, એને તો તમે ભાવથી જે આરોગ આવશો એ આરોગશે. માટે ભાવથી જ તમે જે કઈ બી વસ્તુ સિદ્ધ કરીને ભોગ ધરશો ત્યાં દેવ ઘણા પ્રેમથી આરોગશે. તો આ સાંભળીને બધા ગોપોએ બોલ્યા કે લાલા, આ વખતે તો વરસાદ ઘણો જ પડેલો છે, એટલે અમારા બધાના ખેતરમાં ડાંગરનો ઘણો જ પાક થયો છે. તો તમે કહેતા હો, લાલાને કહે છે તમે કહો તો આ ચોખાના પુષ્કળ કોથળાઓ અમે તો ભરી રાખ્યા છે, એ બધા લાવી અને ભાત રાંધીએ કે છે, તો તારો દેવ એ ભાત આરોગશે ખરો કે છે. તો ભગવાન બોલ્યા, અરે ઘણી ખુશીથી કહે છે, અને ભાત તો મારા ગોવર્ધનને તો અતિશય પ્રિય છે કે છે. આ સાંભળી બધી સામગ્રી કરતા બધા વ્રજવાસીના ટોળા ભાતના કોથળા ભરીને હજારો ભાતના કોથળા હતા. થોડી વારમાં તો આજે એ વર્ષે વ્રજમાં ડાંગરનો પુષ્કળ પાક થયો હતો અને બધાના ઘરમાં ચોખા પુષ્કળ હતા ભરેલા. એટલે કનૈયાએ કીધું ભાવથી આરોગ આવો, તો જે આરોગ આવશે બધાને એમ થયું. તો પછી અમે કીધું અમારે ઘરે આટલો બધો ભાત પડ્યો છે, ડાંગર ચોખા પડ્યા છે, તો હજારો કોથળા આવી ગયા. નંદરાયજી તો કે આ શું કે છે. લાલાએ કીધું આટલા બધા ચોખાને આપણે શું કરીએ એમ નંદરાયજી પૂછ્યા. નંદરાયજી પૂછે છે પાછા મોકલી દઈએ કે છે આટલા બધા કોથળા શું કરીશું આપણે? કે લાલો કહે ના, અમારા દેવ માટે આપેલું કદાચ પણ પાછું મોકલાય નહીં. અમારો દેવ તો કેવો છે, શસ્ત્ર ભુજા ધારણ કરીને આરોગશે, ચિંતા ના કરો તમે બાબા. તમે દેવને ભોગ ધરવામાં ઓછું કરશો ને તો તમે અપરાધના ભાગીદાર થશો. આ લોકો બધા વ્રજવાસીઓ લાયા છે ને તો બધો જ ભોગ ધરાવી દો કે છે. નંદ બાબાએ કીધું આટલું બધું ભાત રંધાઈ જશે, પછી એટલું મોટું વાસણ આપણે ક્યાંથી લાવીશું કે છે, તો શ્યામો ધરીને ભોગ ધરીશું. તો ભગવાને કહ્યું બધો રસ્તો હું કરીશ, તમારે ચિંતા નહીં કરવાની કે છે. પછી ગોપોના સખાઓ બધા જેમ ભાત રોધતા ગયા, રંધાયેલો ભાત ટોપડામાં ભરીને ભગવાનની પાસે લાયા. ભગવાને આજ્ઞા કરી કે એમ કામ કરો કે છે, ગાયોને ખાવા માટે જે લીલું ઘાસ છે તેને ડુંગરા જેવું બનાવી દો અને તેની ચારે બાજુ મુખારવિંદ આગળ તેમાં પતરાળા પાથરી અને ભાત પધરાવવાનું ચાલુ કરો. અને એ વખતે ખરેખર હજારો ટોપલા ભાતના રંધાઈ અને ઘાસના કુંડાળામાં પધરાવવામાં આવ્યા. અને તેનો ઢગલો એટલો બધો મોટો ઊંચો થયો કે ગિરિરાજજીના શિખર કરતાં પણ એ ભાતનો કોટ વધી ગયો. એટલે પેલો સુરદાસજીએ કહી દીધું કે ભયો ભાત કો કોટ
ઓટ ગિરિરાજ छिपानो, ગિરિરાજનું શિખર છીપાઈ ગયું, એટલો મોટો ભારતનો કોટ કરવામાં આવેલો છે. હવે કહે છે કે આ ભારતના લાલાએ શીખવાડ્યું, આ ભારતનું શિખર બનાવ્યું. હવે શું કરવાનું? આજુબાજુમાં 5 જાતના દહીં ભાત, શ્રીખંડ ભાત, મેવા ભાત, કેસરી ભાત વગેરે સજાવી નાખે છે. પછી ભાતના શિખરની આજુબાજુમાં સકડી સામગ્રી મૂકો. પછી કહે છે તેમાં કહે છે કે પાપડ, ભજીયા, અડદ અને મગના વડાઓ, સેવ, ઠૂલીની નાંદી એટલે મટકાઓ, શાકભાજી વગેરે, મગ, કઢી ઇત્યાદિ તેલમાં સિદ્ધ કરેલી બધી સામગ્રી લઈ આવો. પછી લીંબુ, હળદર, ભાતમાં ચોપડવા માટે ઘીના કુંડા, મીઠું, કાળા મરી, અનસકડી, નાગરી, દૂધગર, લીલો મેવો, સૂકો મેવો અને તેનું પ્રમાણ ગણતરીમાં ન આવે એટલા 1000 ટોપલા ભરીને સેવ, મમરી, થપડી, જાત જાતના અથાણા, બુંદી, મોહનથાળ, માલપુડા, જલેબી, મગસ, ઘેબર, ગાબર, થોળ, મથડી, ચંદ્રકલા, ગુંજા વગેરે હજારો પ્રકારના પદાર્થો ટોપલામાં સજી ને બધા 4 પ્રકારના સ્વાદ લેહ્ય, ચુસ્ય, ખાદ્ય, પ્રિય સકડી આગળ ગિરિરાજના મુખારવિંદ સમક્ષ પધરાવી. નંદરાય વગેરે ગોપજનાઓએ લાલા કૃષ્ણ કનૈયાને કહ્યું કે કનૈયા, આ બધી વસ્તુઓ તુલસી પધરાવી. હવે મેં કહે છે તો લાલાએ આજ્ઞા કરી, તમે એક કામ કરો કે છે કે તમે તુલસીનો હાર જ બનાવી લાવો અને ભાતના શિખર પર પહેરાવી દો કે છે. અને ભાતનું શિખર આપણે હવે કે છે ગિરિરાજજીની ભાવનાનું છે, માટે તેની ચારે બાજુ શિખરના આકારના ગુંજાઓ અંદર પધરાવી દો કે છે. અને મધ્યમાં શિખરની પર ગોળ સુદર્શન ચક્રને જેવો ગુંજાનો ચક્ર બનાવી અંદર ધરાવી દો કે છે. અને પછી ભાતના શિખર તુલસીનો હાર પહેરાવો કે છે. તો આ ગિરિરાજ દેવની હાથ જોડીને પછી વિનંતી કરો. જોયું? હવે આ પ્રકારની પ્રણાલિકા આજે પણ અન્નકૂટ વખારે મેન્ટેન કરવામાં આજે બતાવ્યું છે ને અહીંયા શાસ્ત્રીજીએ, એ જ પ્રકારે આજે પણ તો અન્નકૂટ થાય છે ને. તો આ રીતે જ બધી સજાવટો મંદિરોમાં કરવામાં આવે છે. પછી કહે છે કે મહારાજ બધી સામગ્રીમાં તુલસી પત્ર કરીને માંજો, તે કરી માનશે. હવે તમે નંદબાબા ગિરિરાજજીની પૂજા કરો. નંદરાયજી બોલ્યા, કનૈયા, તું તો અમારો ગોર, અમે તમારા યજમાન, માટે તું જેમ કહીશ એમ અમે પૂજા કરીશું કે છે. એટલે ભગવાન આ સાંભળીને હસવા લાગ્યા. ભગવાને કહ્યું, બાવા, સોનાના ઘડામાં ભરીને પેલા તો માનસી ગંગાનું જળ મંગાવો અને બીજા સોનાના ઘડાઓમાં ધોરી ગાયનું દૂધ ભરીને મંગાવો કે છે. પછી આપણે ગિરિરાજજીને પેલા આપણે સ્નાન કરાવીએ. પછી બધી તૈયારી થઈ ગઈ. ભગવાને જેમ આજ્ઞા કરી એમ નંદરાયજી બધા ગોવાળિયાઓના હાથ પકડી ગિરિરાજજીને સ્નાન કરાવવા લાગ્યા. અને એ વખતે કીર્તનના પદો પણ પછી ગવાવા લાગ્યા. બડે દિન કુઆ ગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આવત, માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાવત. હવે આ કીર્તનોમાં પણ એ શાશ્વત કલ્પ લીલાનો ભાવ બતાવવામાં આવેલો છે. નંદરાયજી એને પોતાના વડીલોને આગળ કરીને ગિરધર શ્રી ભગવાન ગોવર્ધનની પૂજા કરાવી રહ્યા છે. અને તેમાં કવિ પ્રમાણે માનસી ગંગાના જળથી પહેલાં ગિરિરાજજીને સ્નાન કરાવ્યું, પછી ધોરી ગાયના દૂધથી સ્નાન કરાવ્યું, પછી પાછા ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, પછી અંગોછાથી શ્રીઅંગને લૂછીને અત્તર ફૂલેલ વગેરે શ્રી ગિરિરાજજીને સમર્પવામાં આવ્યું. પછી ભગવાનની આજ્ઞા મુજબ નંદ બાબાએ શ્રી ગિરિરાજજીને કુલે અને મોરપીંછનો મુગટ ધરાવીને જરાના વાઘા કંઠાભરણથી લગાડી તે ચરણારવિંદ સુધી વૈજયંતી માળા, ગુંજાની માળા ધરાવે છે. કેળમાં કંદોરો, હાથમાં કંકણ, બાજુબંધ, કર્ણમાં કુંડળ, શ્રીઅષ્ટમાં વિત્તીઓ,
હાથ પાન ચરણમાં નુપુર નેવેરીઓ પગપાન વીંટીઓ વગેરે ધરાવ્યા. પછી વેણુ વેત્ર ધરાવી દર્પણ દેખાડ્યું. પછી ભગવાનની આજ્ઞાથી બધા ગોપ ગોપીઓએ શ્રી ગિરધાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી ભગવાને આજ્ઞા આપી કે તમારી ગૌશાળાઓ જેટલી ગાયો છે તેઓને કંકુના થાપા મારી, શિંગડાઓ હળદરથી રંગી, માથે પટકા બાંધી, તમે પણ પટકા બાંધી, ગાયોને ગળામાં ઘંટડીઓ બાંધી, ડૂબડૂબી વગાડતા ગાયોને કાનમાં એવા શબ્દો કહો કે આજ ગોવર્ધન પર્વતનો અન્નકૂટનો ઉત્સવ છે, માટે તે મહાપ્રસાદ ગિરધાજીનો તમોને અને અમોને પણ મળવાનો છે. તો આમંત્રણ શ્રી કૃષ્ણએ નંદ બાબાએ બધાને આપેલું છે કે છે. તો આ પ્રકારે બધા ગોવળિયાઓએ ગાયોને કાન જગાડવાની. એટલે આજે પણ તમને ખબર છે વૈષ્ણવ કે દર દિવાળીના દિવસે સાંજે આપણા ત્યાં કાન જગાઈનો ઉત્સવ થતો હોય છે, દર્શન થતા હોય છે. પછી જે ગાયોને લઈ નંદાદિક ગોપ સહિત બધા ગાયોને આગળ કરી પછી ગિરધાજીની પ્રદક્ષિણા કરવા લાગ્યા. એટલે અમે શું છે કે આ શાશ્વત કલ્પમાં આ લીલા જ્યારે થઈ ત્યારે દિવાળીની અમાવસ્યાની રાત્રિએ ભગવાને બધા જ વ્રજવાસીઓને લઈ અને ગિરધાજીની પરિક્રમા કરેલી છે. અને આજે પણ એ ગિરધાજીની પરિક્રમા અમાસના દિવસે, પર્ટિક્યુલર દિવાળીની અમાસના દિવસે તો ઘણા જ લોકો વૈષ્ણવો કરતા હોય છે. પછી બધા ગોપોએ નંદરાયજી આગળ કહ્યું, નંદ બાબા આપણો કનૈયો કહેતો હતો કે મારો આ દેવ તો ગિરધાજીમાંથી પ્રગટ થઈ તમારી નજરે જોતા જ બધી વસ્તુ જમશે, પણ દેવ તો આપણને દેખાતો નથી કે છે. તો નંદરાયજીએ ગોપોને કહ્યું આપણે કનૈયાને પૂછી લઈએ. તો શ્રી કૃષ્ણને પૂછ્યું તો ભગવાન બોલ્યા, બાબા મારો દેવ કંઈ ભૂખ્યો નથી એવો તમારા જેવો ગમાતાના જેવો કહે છે. તમે હાથ જોડીને વિનંતી કરશો ને તો જ જમશે, એમને એમ ના જમાય કે છે. બધા કહે કેમ જમતો નથી તમારો દેવ કે છે. તો હાથ જોડી વિનંતી કરો કે છે. એટલે હાથ જોડી આંખો મીચી તેમને વિનંતી કરો કે તમે પ્રત્યક્ષ તમે આ બધી વસ્તુઓ અમે જે સામગ્રી ધરી છે એના આરોગો, અને તમે હું કહું પછી તમારે આંખો ઉગાડવાની તો તમને પ્રત્યક્ષ દેવ દેખાશે. ભગવાનની વાત બધાએ સાંભળી. પછી બધા ગોપ ગોપી બાળકો મોટાઓ નાનાઓ બધાએ આંખો મીચી લીધી અને આ સામગ્રી આપ માટે છે તેથી આપ આરોગો એવી વિનંતી કરી. અને ભગવાને તે સમયે પોતાની અંદરથી એક શસ્ત્ર ભુજા ધારણ કરીને ગિરરાજના શિખર ઉપર ચડીને આરોગવા લાગ્યા. ભગવાને નંદાદિ ગોપોને કહ્યું, હવે તમે બધા આંખો ખોલો. તેઓએ જેવી આંખો ખોલી કે જોયું તો સામે શસ્ત્ર ભુજા ધારણ કરનારા દેવ બધાને દર્શન આપી રહ્યા છે. બધાએ હર્ષની અંદર ગિરાજ મહારાજ કી જય, ગોવર્ધનનાથ કી જય, ગિરાધરણ કી જય એવા પુકાર કરવા લાગ્યા. ગિરાધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય. હવે કે છે કે ત્યાં ગાળે પછી આપણું એક સુંદર કીર્તન, ય લીલા સબ કરત કનાઈ. ભગવાન આ લીલા કરી રહ્યા છે એનું એક સુંદર કીર્તન આપણે શ્રવણ કરીએ. यह लीला सब करत कन्हाई, यह लीला सब करत कन्हाई, यह लीला सब करत कन्हाई, यह लीला सब करत कन्हाई. उतजे मात गिरि गोवर धन संग, इतरा दासो प्रीति लगाई, यह लीला सब करत कन्हाई. इत गोपन
જીમાવહુ ઉત આપુ હિ જેવત મન લાઈ આગે ધરે છહો રસ વ્યંજન બદરો લાખો लियो मंगाई यह लीला सब करत कन्हाई अमर विमान चढ़े नभ देखत जय धुनि करी सुमननी वरसाई सूर श्याम सबके सुखदाता सूर श्याम सबके सुखदाता भक्त हेतु अवतार सदाई यह लीला सब करत कन्हाई यह लीला सब करत कन्हाई यह लीला सब करत कन्हाई વૈષ્ણવ આપ બરાપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આપણને સમજાવે છે કે આ બધી લીલા તો કનાઈ જ એટલે કૃષ્ણ જ કરી રહ્યા છે. ગિરિરાજજી પર પોતાનું એક સ્વરૂપ પધરાયું. ઉત જીવત ગિરિ ગોવર્ધન સંગ એટલે ગિરિ ગોવર્ધનનું શસ્ત્ર પૂજાવાળું જે સ્વરૂપ છે એ કણીઓ પોતે જ ભણી શકે છે. તગાડે એને ભોજન કર્યું શકે છે. ઈત રાધા સો પ્રીતિ લગાવી એટલે અહીંયા રાધાજી જાણે કૃષ્ણ ઊભા આ દર્શન કરાવીને રાધા સાથે પ્રેમથી વાતો કરી રહ્યા છીએ કે છે. હવે એ જ કૃષ્ણ આરોગ્ય છે ને એ જ કૃષ્ણ રાધા સાથે પ્રેમથી વાતો કરે છે કે છે. ઈત ગોપનીસો કહત જીમા બહુ ઉત આપુહી જીવત મન લાય કે છે. ત્યાં આગળ એ સ્વરૂપ જે છે એ બધા ગોપોને કે છે મને જમાડો કે છે. આનો હજુ વધારે લાવો ટોપલા ભરીને સામગ્રીના તો ઢગલા કરવામાં આવે છે. અને કૃષ્ણ આરોગતા જ ગયા આનો કે છે. ઉત આપુહી જીવત મન લાઈ અને આ બાજુ પોતે જ ભોજન કરી રહ્યા છે બધું કે છે. આગે ધરે છહો રસ વ્યંજન અને આગળના ભાગમાં 6 પ્રકારના રસવાળા બધા અનેકવિધ વ્યંજનો ધરવામાં પ્રભુના આ છે. ખાટું તુરું મીઠું કડવું બધું વગેરે વગેરે. બદરો લાખો લિયો મંગાય. બદરોલાની વાત છે ને એ શ્રીમદ ભાગવતમાં નથી પણ આપણા અષ્ટકાના ઘણા પદોમાં બદરોલા સખીની વાત છે. બદરોલા એટલે ને એ વૃષભાન રાજાની એક દાસી હતી. હવે આખું વ્રજમંડળ એ દિવસે ગિરિરાજજીનો અન્નકૂટ આરોગવા માટે પોતપોતાની સામગ્રી જે બનાવી છે એ બધા લઈને તગાડી બધા વ્રજવાસી ગયા છે. પણ એ દિવસે વૃષભાનજીએ આ બદરોલા જે ગામની સખી હતી એને કીધું કે તું ઘરે રોકાઈ જશે કે છે. એટલે એને ઘરે રોકાવાનું કીધું. એના મનમાં ઘણો તાપ થયો કે આખું વ્રજમંડળ ગયું છે ને મને એકલીને કહે છે કેમ ભગવાને કૃપા નથી કરી. તો ભગવાનનો એનો આપણો મેં તો કહું ને પુષ્ટિમાં તાપ લેશનો માર્ગ છે. એનો તાપ ભગવાનથી સહન ના થયો તો ભગવાને પોતાની ભુજા લોબી કરી ઠેઠ. હવે તમને ખબર છે ને અત્યારના તબક્કે સરસ્વતકલ્પની વાત તો મને ખબર નથી પણ અત્યારના તબક્કે પણ જે જતીપુરા ગિરિરાજજી છે ત્યાં આગળ અન્નકૂટ આરોગાવાય છે ત્યાંથી આ બરસાણા 19 + 3 એટલે 22 કિલોમીટર થાય. તો ભગવાને એટલી લોબી પૂજા કરી અને બદરોલા ગામની સખી જે હતી એને કીધું લાવ તારો ભોગ કે છે હું આરોગીશ કે છે. તો ભગવાન એ ભલે ગઈ નથી પણ એને ભગવાનના મુખારવિંદના અને શ્રીહસ્તના દર્શન થયા છે. અને મટુકી જે હતી એ મટુકી લઈને ભગવાન તો ગયા છે
તો બધા વ્રજવાસીઓને ખબર પડી ગઈ કે બદ્રુલાનો પણ ભગવાને મનોરથ પૂર્ણ કર્યો છે. એ વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે બદ્રુલા કો લિયો મંગાય, બદ્રુલાનો પણ ભોગ ભગવાને આરોગ્ય શકે છે. અમારું વિમાન ચઢે ન બડે ખતર, આકાશની અંદર દેવો પણ આ વિમાનમાં બેસીને આ લીલા જોવા માટે આવી રહ્યા છે કે છે જે ધૂની કરીશું મનીને બરસાય. દેવોનું તો આ જ કામ છે, જે જયકાર કરવાનું અને પુષ્પો વરસાવવાના કે છે. સૂર શ્યામ સબકે સુખદાતા, ભક્ત હેતુ અવતાર સદાય. સુરદાસજી કહે છે ભગવાનની બધી લીલાઓ એ ભક્તોને સુખ આપવા માટે આવે છે, ભક્તોને સુખના દાતા છે કે છે. અને ભક્તોના હેતુ તો અવતાર લીધો છે ભગવાને. ભગવાનનો અવતારનું મુખ્ય કારણ તો આ લીલાઓ પ્રકટ કરીને ભક્તોનો ઉદ્ધાર કરવાનું છે કે છે. એવું સુરદાસજી આપણને એક પદમાં જણાવે છે. હવે ભગવાને શસ્ત્ર પૂજા ધારણ કરી છે. અનેકવિધ સામગ્રીનો બધાએ જેટલો અંગીકાર કે બધો ભોગ આરોગ્યા છે. આ અદ્ભુત સ્વરૂપના દર્શન નંદ બાબાએ કર્યા. પછી લાલા કનૈયા અને બધા વૃદ્ધ ગોપો સાથે છાતીથી ચાપી દીધા. લાલા તારી વાત તો સાચી નીકળી કે છે, આ ગિરિરાજી તો સાક્ષાત દેવ છે કે છે. તો લાલા ત્યાં આપણા મોટા દેવ સહસ્ત્ર પૂજા ધારણ કરનારા તો આટલા દિવસ તે ક્યાં સંતાડી ગયા, તે કેમ આપણે દર્શન ના કરાય આટલા મોટા દેવને કે છે. અને તારી આ દેવ સાથે ઓળખાણ ક્યાંથી થઈ ગઈ કે છે. ભગવાન બોલ્યા બાબા, આ દેવ તો ગિરિરાજીની અંદર જ છે. હું તો બહુ નાનો હતો ને ત્યાંથી મારો ભાઈબંધ થઈ ગયો છે આ તો કે છે. બધા ગોવાળિયાને આશ્ચર્ય થયું, કનૈયા તારો ભાઈબંધ કે છે, એ કેવી રીતે કે છે. અરે કૃષ્ણ કે તમને ખબર નથી, પેલી પૂટના ડાકણ આવી હતી તે મારી નાખી હતી, તે આ દેવે મારી હતી કે છે, મેં થોડી મારી હતી કે છે. હું તો બહુ નાનો હતો એ વખત હતો કે છે. પછી કાળી નાગ નાથો તો મારી કઈ શક્તિ હતી કે છે. એ તો કાળી નાગના આ દેવ મારામાં આવી ને કાળી નાગના નાથ્યો હતો કે છે. પેલા અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, વત્સાસુરને માર્યો. અને તમને બધાને એવું હતું કે નાનો કનૈયો છે એ બધાને મારે છે. ના ના, મેં આ બધા અસુરોને માર્યા નથી. હું તો બહુ નાનો છું, મારી શક્તિ જ કહે છે કે છે. પણ આ મારો ભાઈબંધ છે ને એ જ આવીને બધાને મારી નાખતો હતો કે છે. હવે તમને મેં દર્શન કરાયા. અને મારા દેવે એક દાડો મને કહ્યું, પેલા લાલા તારું બધું કામ તો હું કરું છું કે છે, પણ વ્રજવાસીઓ જોડે મારી ઓળખાણ તો કરાવો. એટલે પછી મેં નક્કી કર્યું કે આજે બધાની ઓળખાણ હું કરાવી દઉં. એટલે ભગવાન હસ્તીને બોલ્યા કે તમને ખબર નથી, તમે તો મને ધક્કો મારો ને હું તો નીચે પડી જાઉં એટલો નબળો છું કે એવું તો કહે છે. મારામાં શું તાકાત છે કે છે. પણ આ દૈત્યોને મારતી વખતે આ દેવ મારા શરીરમાં આવી જાય છે કે છે. અને તમને બધાને એવું લાગે છે હું દૈત્યોને મારું છું. આ સાંભળીને નંદાદી ગોપ બાળકોએ ભગવાનને કહ્યું, કનૈયા આ દેવોનો તારે ભારે પક્ષપાત છે, માટે જ અભિમાન અમારા જીવાને ન આવે તો કોણે આવી કે છે. બધા ગોવાળિયાઓ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, તારા દેવ પાસેથી અમે કશું માગીએ તો આપે ખરો તારો દેવ કે છે. જો વ્રજવાસીઓને માનવ સહજ જે માણસની ઈચ્છા હોય કે આપણું કામ કરી આપશે કે નહીં કરી આપે તે પ્રશ્ન પાછો અહીં પણ બધા વ્રજવાસીઓ પૂછે છે કે તારા દેવ પાસે અમે કશું માગીએ તો આપો ખરો કે આટલા બધા આટલું બધું કામ કર્યું, વ્રજવાસીઓના સંકટો બધા દૂર કર્યા, તો અમે બીજું કશું માગીએ તો આપો ખરો કે છે. અમારે કોઈ બાધા લેવી હોય તો શું અર્પણ કરીએ તો તારો દેવ ખુશ થાય કે છે. તારે ભગવાને કહ્યું, આ મારો દેવ તમારી નહીં આખા જગતની ઈચ્છા પૂરી કરનારો છે, માટે તમારા મનમાં જે ઈચ્છા હોય તેવા મારા દેવ પાસે તમે માગણી કરો. અને તમારે એની સામે બીજું કશું આપવાનું નથી. પણ મારો દેવ છે ને એને દૂધની ધારા બહુ પ્રિય છે. એટલે તમારે જ્યારે કોઈ બી માનતા માનવી હોય ત્યાં દૂધનો અભિષેકની માનતા માનવાની. જેવો વિચાર કરો, આ શાશ્વત કલ્પલીલા અત્યાર સુધી પણ આ જ ચાલે છે કે વૈષ્ણવને કોઈ મનોકામના પૂર્ણ કરવી હોય તો ગિરિરાજની દૂધની ધારાની બાધા રાખે છે, દૂધનો અભિષેક કરીએ છીએ. આજે પણ તમે વ્રજમાં જાઓ તો પુષ્કળ દૂધનો અભિષેક રોજે રોજ કેટલો બધું થતો હોય છે કે છે. મેવા મિષ્ટાન તમારી શક્તિ પ્રમાણે ભલે તમે અર્પણ કરો, એ પસંદ તો થઈ જશે, પણ દૂધની ધારા તો અવશ્ય તમારે કરવાની છે. આ સાંભળીને ઘણા ગોપો ભગવાન આગળ આવીને કહેવા લાગ્યા, લાલા હવે અમારી તો માગણીઓ છે જ કે છે, તું કે તો
તો તારા દેવ વગાડીએ, અમે આ બધી માગણીઓ કરીએ કે છે. તો કનૈયો કહે છે ભાઈ મને કહેવાની જરૂર નથી, સીધું આ મારા દેવને જ વાત કરો કે છે, તમારી બધાની મનોકામના પૂર્ણ કરશે. એટલે ભગવાનને કહ્યું એટલે બધાએ જોરથી પુકાર કરીને જેની જે માગણીઓ હતી એ બધી દેવોની પાસે આ ભગવાનની પાસે માગવા લાગ્યા. અને એટલામાં તો એક ગોપ આવ્યો આગળ, એને કીધું હે શસ્ત્ર ભુજાવાળા દેવ, મારી બૈરી કાયમ ને કાયમ મોદી રહે છે કે છે, તો એનો જો મંડવાળ મટાડી દેશો ને તો 25 મણ દૂધની ધારાથી તમને સ્નાન કરાવીશ. હવે શાસ્ત્રીજી લખે છે કે મેં અષ્ટકાના પદોમાંથી આ બધું લીધું છે, એટલે કોઈક પદમાં લીધું હશે શાસ્ત્રીજી, કારણ કે યમુના વલ્લભ શાસ્ત્રીજી બહુ મોટું નામ હતું આપણા પુષ્ટિ માર્ગમાં, એટલે એમ તો ના લખ્યું હોય, પણ અહીંયા લખ્યું છે એટલે મેં તમને સમજાવું છું. અને વ્રજમાં તો એ દિવસમાં દૂધની નદીઓ વહેતી હતી એમ કહેવાય છે, એટલી બધી લાખો ગાયો બધા વ્રજવાસીઓના ઘરમાં હતી કે છે. એટલે લખ્યું છે કે હું પેલા લખ્યું છે કે મારી બૈરી માંદી રહે છે, મણવાન મતશે તો 25 મણ દૂધની ધારાથી તમને સ્નાન કરાવીશ. પછી કોઈ ગોપ એના દેખાદેખી બીજો ગોપ આગળ આવ્યો, કે જે મારા નવા ખેતરમાં પાક થતો નથી, જેનો પાક સારો થશે તો એ દેવ હું તમને 50 મણ દૂધ ચડાવીશ. બસ કે છે. પછી બીજો ગોપ આવ્યો કે હે દેવ, મને તો કોઈ પરણવા માટે કન્યા આપવું જ નથી કે છે. તો પછી કે જો મને લગ્ન થઈ જશે ને કે છે તો હું તમને 100 મણ દૂધ ચડાવીશ. જો પેલો 25 મણ, પેલો 50 મણ, પેલો હું 100 મણ ચડાવીશ. એટલે એટલામાં બીજો કોઈ દેવ આવ્યો, એટલે કોઈ ગોપ આવ્યો એ કે દેવ, મારી સ્ત્રીને સંતાન નથી કે છે, પણ જો તમે મને પુત્ર સંતાન આપશો તો હું પણ 100 મણ દૂધ ચડાવીશ કે છે. આવા અનેક પ્રકારે ગોપ લોકોએ ગિરિરાજજીને વિનંતી કરી, બાધા લીધી. ત્યારે શસ્ત્ર ભુજાવાળા દેવ જોરથી બોલ્યા, તમારા બધાની મનોકામના પૂર્ણ થશે. અને એ વખતે નંદરાયજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે લાલા, આ તારા દેવની સાથે મારી ઓળખાણ તો કરાવ કે છે, તારો દેવ મને ઓળખે છે કે નહીં કે છે. ભગવાને કહ્યું બાબા, મારો દેવ તો તમને નહીં આખા બધા વ્રજવાસીઓ ઓળખે છે કે છે. આ કે વ્રજમંડળમાં એટલે તે પધાર્યો છે મારો દેવ કે છે, બધા વ્રજવાસીઓને પછી વ્રજવાસી વલ્લભ સદા મેરે જીવન પ્રાણ, એટલા માટે તો મારો દેવ વ્રજમાં રહ્યો છે કે છે, બધાને ઓળખે છે કે છે. નંદરાયજી હટ કરીને બોલ્યા, ના, તું મારાથી કપટ કેમ રાખે છે કે છે. મારા હાથે તારી મૈયા અને મારો હાથ જાલી આ દેવને કહે કે આ મારા માતા પિતા છે કે છે. એ શું જવાબ હશે મારે જોવું છે કે છે. ભગવાને નંદ બાબાની ઈચ્છા પૂરી કરી છે. ભગવાન નંદ બાબાનો હાથ ઝાલ્યો, દેવની આગળ કહ્યું. ત્યારે શસ્ત્ર ભુજાવાળા દેવ જોરથી બોલ્યા, હે કૃષ્ણ, હે કનૈયા, આ નંદરાય અને યશોદા તમારા મૈયા અને બાબાને તો હું ઘણા વખતથી ઓળખું છું કે છે. નંદરાયજી તો આ વચન સાંભળી અને ગડગડા થઈ ગયા. કનૈયાને કહેવા લાગ્યા, લાલા કનૈયા, મેં તો તારા આ દેવને કોદાળો જોયો જ નથી, અને એ મને ઓળખે એ કેવી રીતે કે છે. તો ત્યારે ભગવાન શ્રી બોલ્યા, બાબા એ તમને ઓળખે છે એમ નહીં, એ તો આખા જગતને ઓળખે છે કે છે. આ બાબતે શ્રી કૃષ્ણે નંદરાય આગળ પ્રમાણે કહ્યું. હવે કથોપનિષદમાં એક મંત્ર લખેલો છે, લખ્યું છે સર્વેતિ સર્વન ચેતસ્ય વિતાતમ અદ્યમ પુરુષમ મહાંતમ. એટલે કે અર્થ એવો થાય છે કથોપનિષદના મંત્રનો, આ જગતના નિયંતા પરબ્રહ્મ પુરુષોત્તમ બધાય જગતને જાણે છે, પણ જગત એને ઓળખતું નથી. ભગવાન આખી દુનિયામાં બધાને ઓળખે છે, પણ ભગવાનને બધા ઓળખતા નથી, ને એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. એ મહાન પુરુષ પરબ્રહ્મ સૌ જગતથી આગળ પ્રગટ થયા છે. અને ભગવાને નંદરાયજીને કહ્યું કે આ શસ્ત્ર ભુજાવાળો પુરુષ કોણ છે, હું ને તમે ભલે ઓળખતા નથી, પણ એને કહ્યું છે હું તો આખા જગતને ઓળખું છું કે છે. હવે આ ભગવાનનો અંદરથી ભાવ સૂચન કરવાનું રહસ્ય છે. હવે કે છે કે એ વખતે એક ઘટના, જે બદરોલા ગામની જે સખીની વાત થોડી પહેલાં કરીને, એ પ્રસંગ પણ શાસ્ત્રીજીએ વર્ણવ્યો છે. એ પ્રસંગ શાસ્ત્રીજીએ એવી રીતે વર્ણવ્યો છે કે બદરોલા ગામમાં એક ઘરમાં સાસુ વહુ રહેતા હતા.
તેઓએ ગિરિરાજજીમાંથી શસ્ત્ર ભુજાવાળો નામનો દેવ પ્રકટ થયો છે એ વાત ત્યાં બદ્રોલા ગામમાં પહોંચી ગઈ. એટલે બધા ગોપો પાસે માગી અને આ ઠાકોરજી આરોગી રહ્યા છે એ સાંભળીને સાસુએ વહુની આગળ કહ્યું કે આપણા ઘરમાં રાઈનો વઘારેલો ભાત દહીં સાથેનો છે, તો દેવ માટે જે તે તૈયાર કર્યો છે તેમાંનો અડધો ભાત મને આપ, હું લઈને તો દેવને જમાડીને પાછી ઘેર આવું, પછી બાકીનો અડધો રહેલો ભાત તું લઈને તું જમાડવા પછી જજે. તો કે ઘર ઉઘાડું રાખાશે નહીં આપણાથી કહે. એટલે અને એ બંનેના પુરુષો તો ઓલરેડી પહેલેથી જ ઉત્સવમાં જતા રહેલા હતા અને ઘર સૂનું મુકાય નહીં. પેલી બહુ એકલી પડી, મનોમન રડવા લાગી. સાસુ તો અડધો ભાત લઈ રાઈના વઘારવાળું એ શસ્ત્ર પૂજાવાળા દેવને આરોગાવા ગઈ. આ બહુ પોતાના ઘરમાં બેઠેલી તે ભાતને જોઈને રડે છે કે હાય મારી સાસુ જલ્દી ન આવે તો પછી દેવના દર્શન કર્યા વગર તો હું રહી જઈશ કે છે, અને રાઈનો ભાત હું કેવી રીતે આરોગાવીશ કે છે. એમ બહુ દિન થઈને કાલાવાલા કરીને રડવા મળી. દેવને પુકાર કર્યો કે પ્રભુ 1000 હાથવાળા તમે થયા છો, બધાએ કીધું છે, તો મારો જો ખરો ભાવ હોય તો આ મારો કરેલો રાઈનો ભાત અહીંયા આરોગો કે છે. કારણ કે સાસુ ક્યારે પાછી આવે અને ક્યારે મારો નંબર લાગે ત્યાં સુધીમાં દર્શન બંધ થઈ જાય ને. આ બોલતા જ તેના ઘરમાં એકદમ ચંદ્રમાનો પ્રકાશ જેવું અજોડું થઈ ગયું. વહુએ જોયું શું થયું એકદમ અચાનક, તો મોર પીછનું મુગટ ધારણ કરેલા તે દેવનું મુખારવિંદ એને દ્રશ્ય જોયું. એના 1000 હાથમાંથી એક લોબી પૂજા એના ઘરમાં દાખલ થઈ અને તે રાઈના વઘાર કરેલા ભાતની જે મટુકી તૈયાર રાખી હતી તેમાં હાથ ગાલીને મોઢામાં આરોગતા તે દેવના દર્શન આ સખીએ કર્યા. અને તે જ વખતે તે દેવે તે ભાતની મટુકી પોતાના હાથમાં ઉપાડી અને જ્યાં મુખારવિંદ પર 1000 ગોપીઓનો સમુદાય ભરેલો હતો ત્યાં લાવીને હાથ ખીચી ને બધાને તે મટુકી દેખાડી આરોગવા લાગ્યા. હવે પેલા 1000 ગોપીઓની વચ્ચે પેલી સખીની સાસુ હતી. એ સાસુ તો પોતાના ઘરની મટુકી અહીંયા જોઈ ઓળખી ગઈ કે વિચાર્યું મારી બહુ તો અહીં આવી નથી, તો મટુકી ક્યાંથી આવી ગઈ કે છે. એમ જોઈને દેખીને એ તો જલ્દી એ સાસુ વહુને તેડવા ઘેર ગઈ. તો જોયું તો વહુ તો ઘોડા જેવી થઈ ગઈ હતી. અરે મારા દેવ અહીં પધારી, આ મટુકી ઉપાડી મારા દેખતા જ આરોગ્યા. સાસુ માને કહે છે મૈયા મટુકી ઉપાડી લીધી મારા લાલાએ. તે વેળામાં સાસુ વહુ ઘણા આશ્ચર્યમાં પડી તે દેવને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. હવે થોડી વાર પછી બધા નંદાદી ગોપોએ જોયું કે ભગવાનના 1000 હાથથી જમતા સામગ્રી તો બહુ જ ઓછી થઈ ગઈ. ભગવાન તો બધું આરોગી જવા મળ્યા કે છે. ત્યાં નંદાદી ગોપોએ લાલા કનૈયાને કહ્યું અરે તારા દેવને તો કેટલો ભૂખ્યો રાખ્યો તે, જો થોડી વારમાં બધું ખલાસ થઈ જશે. ભગવાન બોલ્યા મારો દેવતા તો આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર છે, એ તો કેવળ તમારા ભાવનો જ ભૂખ્યો છે. શું તમારે આમાંથી પ્રસાદ જમવાની ઈચ્છા છે? બધા ગોપીઓ બોલે હા કનૈયા, દેવનો પ્રસાદ લેવાની ઈચ્છા કોને ના હોય કે છે. માટે બધી સામગ્રી હતી, અમારા હાથ પગ કેળ વગેરે થાકી ગયા છે કે છે, અમને પ્રસાદ તો મળવો જ જોઈએ હવે કે છે. ભગવાને કહ્યું અમૃતની દ્રષ્ટિ તે સાગર પર ભગવાને નાખી અને તેમાંથી બનાવેલી સામગ્રી કરતાં પણ 1000 ગણી સામગ્રી તો પાછી પ્રગટ થઈ ગઈ. ભગવાન આરોગી ગયા બધું. બધા વ્રજવાસીઓ થાકી ગયા છે કે ભાઈ હવે થાકી ગયા છે, પણ અમારો પ્રસાદ તો મળવો જોઈએ ને કે છે. પ્રસાદ વિના તો અમારે આ લીલા કરવાની છે, તો અમારો પ્રસાદ ક્યારે મળશે? ભગવાને અમૃત ભરેલી દ્રષ્ટિ રાખી, સામગ્રી જેટલી ધરાવી તેના કરતાં ઘણી વધી ગઈ. 1000 ગોપીઓ આશ્ચર્ય પામી બોલ્યા અરે અમે તો આટલું બધું રહ્યું ન હતું તો ક્યાંથી આવી ગયું? ભગવાન કહેવા લાગ્યા આ મારા દેવનું મહાત્મ્ય છે કે છે. એટલે આજે પણ તમે જુઓ ને કે જ્યારે ઠાકોરજી સામગ્રી આરોગે છે ને પછી એ સામગ્રી જ્યારે તમે વૈષ્ણવનો પ્રસાદ લેવડાવો છો તો આને અનેકવિધ ગણી રહ્યા છે. એ વાત આજે પણ ચાલે છે અને ક્યારેય બી ખૂટતી નથી સામગ્રી, પ્રસાદ ખૂટતો નથી કોઈ દાડો.
તો આ મારા દેવનું મહાત્મ્ય છે. નંદરાયજી બોલ્યા, લાલા હવે આટલી બધી સામગ્રી જમનાર માણસો તો છે નહીં કે છે, આપણે તો આપણા જેટલા હતા એ પ્રમાણે જ બનાવેલું હતું કે છે, તો આટલી બધી સામગ્રી આપણે કરીશું શું કે છે. તો ભગવાને કહ્યું કે આ બાવા આપણો દેવનો યજ્ઞ અને તેનો પ્રસાદ કંઈ આપણે એકલા ના ખાવાનું કે છે. આપણે પશુ વ્રજના બધા પશુ પક્ષી જીવ જંતુ ગૌ માતા વ્રજના કોઈ પણ જીવ બાકી ના રહેવા જોઈએ, બધાને જમાડશો. ચેતના સામગ્રી ઘણી વધી પડશે. માટે આપણો એનો એક રસ્તો એ છે કે લોકો ગામ ચોરસી કરે છે અને આપણે દેશ ચોરસી કરીશું. અર્થાત આખા ભારત વર્ષમાં જો આપણી જ્ઞાતિના લોકો વસતા હોય તેઓને આમંત્રણ કરાવીને બ્રજમાં બોલાવો અને બધાને મોટો મેળો ભરો અને બધાના પ્રસાદના પકવાનો જમાડો. અને તે વખતે ભગવાનની આજ્ઞાથી લાખોની સંખ્યામાં આખા ભારતભરમાંથી ગોવાળિયાઓના કુટુંબો પરિવાર સહિત વ્રજમાં આવ્યા અને બધાને તે પ્રસાદ લેવડાવ્યો. અને એટલા માટે સુરદાસજી પદમાં ગાયું છે કે વ્રજ 84 કોષ પડે ગોપન કા ડેરા. આખા 84 કોષમાં ગોપો બધા આવ્યા છે અને ડેરા પડ્યા છે કે. અને વ્રજના ગામડાઓમાં આખા ભારતભરમાંથી ભેગા થયેલા ગોપો આવેલા, તેમને ઉતરવાની જગા પણ ના રહી. વ્રજ 84 કોષમાં જંગલમાં પણ ડેરા તંબુ નાખવામાં આવેલા છે. અને પછી બધા ગીતાજીનો મહાપ્રસાદ લઈ નંદાદી ગોપો લોકોથી બધા રજા લઈ પોતપોતાના ઘેર ગયા. હવે કીર્તન ગાવામાં આવે છે, ગોવર્ધન પૂજ કે ઘર આય. पूज के घर आए गोवर्धन, पूज के घर आए, पूज के घर आए गोवर्धन, पूज के घर आए, जननी जसोदा करती आरती, मोतीन चौक पुराए गोवर्धन, पूज के घर आए, मंगल कलश विराजत द्वारे, बंदन वार बंधाए, परमानंद मोहन गिरि पूजो, परमानंद मोहन गिरि पूजो, भय भक्तन मन भाय गोवर्धन, पूज के घर आए, पूज के घर आए गोवर्धन, पूज के घर आए. પરમાનંદદાસજી આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. અને પરમાનંદદાસજી એમ સમજાવે છે કે હવે ગોવર્ધન પૂજાનો પ્રસંગ પૂરો થયો અને બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘેર ગયા. માતા જશોદાજીએ આ કન્યાની એ વખતે આરતી ઉતારી છે કે છે. પોતાના ઘરમાં જે ચોક છે એ મોતીઓથી પૂર્યો છે કે છે. જનની જશોદા કરતી આરતી મોતીને ચોક પુરાય. પછી મંગલ કળશ વિરાજિત દ્વારે. જશોદાજીએ મંગલ કળશ હોય એ શુભનું પ્રતીક છે, એટલે પોતાના દ્વાર પર મંગલ કળશ ગોઠવવામાં આવે છે. બંદર વાળ બંધાય એટલે દ્વાર પર તોરણો બાંધવામાં આવે છે. પરમાનંદ મોહનગીરી પૂજ્યો ભય ભક્તન મન ભાઈ. આજે તો ભગવાને ગિરિ ગોવર્ધનની પૂજા કરી છે અને કરાવી છે અને બધા ભક્તોના મનમાં આનંદ વ્યાપી ગયો છે કે છે. એટલે આવી રીતે આ ગોવર્ધન પૂજા એનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે આ કે છે કે શસ્ત્ર ભુજાવાળું જે
ગિરિરાજજીનું જે સ્વરૂપ હતું એ ગિરિરાજજીના સ્વરૂપમાં પછી અંતર્ધાન થઈ ગયું. બધા વ્રજવાસીઓ તે 1008વાળા દેવની ઘણી પ્રશંસા કરતા મહાપ્રસાદનો સ્વાદ લઈ આખા જન્મની ભૂખ શાંત થઈ હોય તેવા તૃપ્ત થયા. તે મહાપ્રસાદનો સ્વાદ પણ બહુ જ અનેરો હતો. આ કારણે લઈ હાલમાં પણ આપણા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં અન્નકૂટના દિવસનો શ્રી ઠાકોરજીનો મહાપ્રસાદ અને તેમાં પણ પાછું સક્રિય મહાપ્રસાદ લેવાનું તો ઘણું જ મહાત્મ્ય છે અને તેનો સ્વાદ અનેક ગણો વિલક્ષણ હોય છે. તેનો અનુભવ બધા ભગવાદીઓ વૈષ્ણવોને બધાએ અનુભવેલો છે. જે લોકોએ અન્નકૂટની સામગ્રી સક્રિય સામગ્રી આરોગી છે, પ્રસાદ લેવા મળ્યો છે, એ બધાને ખબર હશે કે એમને તમે ઘરમાં તમે ભગવાન માટેની પણ એમને બનાવ્યું હોય સકડી અને ઠાકોરજીને અન્નકૂટનો ભોગ આરોગાવો. ઇવન તમે ચાલુ દિવસમાં ભોગ આરોગાવો છો અને અન્નકૂટનો સકડીનો મહાભોગ, એમાં બી ઘણો ફરક પડી જતો હોય છે. એવું બધાએ અનુભવેલું છે. હવે વૈષ્ણવો, આ યમુના વલ્લભ શાસ્ત્રીજીએ જે વર્ણન કર્યું હતું એ વર્ણન અહીંયા પૂરું થાય છે. હવે આપણે ભાગવતમાં જે 25મો અધ્યાય છે, 24મો અધ્યાય છે, એમાં થોડાક બાકી રહી ગયા શ્લોકો એ આપણે જોઈ લઈએ. તો લખ્યું છે કે કાલાત્મના ભગવતા શક્ર દર્પમ જિગાંસતા પ્રોક્તમ નિશમ્ય નંદાદ્યા સ્વાદ ગૃણંત તદવચન. શ્રી સુખદેવજી કહે છે કે ઇન્દ્રના અભિમાનને હણવાની ઈચ્છાવાળા કાલાત્મના ભગવાને જે કહ્યું તે સાંભળીને નંદ વગેરે તેમના વાક્યનો સારી રીતે સ્વીકાર કર્યો. એટલે જે ગઈકાલે વાત કરી, પર ગયા અઠવાડિયે વાત કરી હતી એ પ્રકારે ભગવાનની વાતને બધા વ્રજવાસીઓએ વધાવી લીધી. હવે એના પરથી મહાપ્રભુજીએ જે પુરુષોત્તમ સહસ્રનામ નામ પ્રકટ કર્યું છે, શું છે? હેતુ પ્રાપ્તેન્દ્રિયાગસ્વ કાર્ય ગોસ્વ બોધક. તો હેતુ પ્રાપ્તેન્દ્રિયાગસ્વનો અર્થ શું થયો કે ભાઈ જે હેતુ માટે એ લોકો ઇન્દ્રની યાગ કરતા હતા, ઇન્દ્રની પૂજા કરતા હતા, એ જ સ્વકાર્ય ગોસવ બોધક, એ જ બધી વસ્તુઓ તમે ગિરિરાજજીને ધરાવી દો એવો બોધ ભગવાને કર્યો હતો. અને એ નંદરાયજીના અને વ્રજવાસીઓએ ભગવાનની આ વાતના માન્ય કરી માટે આ નામ મહાપ્રભુજીએ પ્રકટ કરેલું છે. હવે આ શ્લોકની સુબોધનીયમાં મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાને હૃદયપૂર્વક આજ્ઞા કરી તે નંદરાયજી વગેરેના હૃદયમાં સારી રીતે સ્થાપિત થઈ ગઈ. દુષ્ટોનું નિવારણ કરવા માટે ભગવાન આજે કાલાત્મા થયા. હવે ભગવાન માટે એ શબ્દ પડ્યો છે કાલાત્મના. કાલાત્મા શબ્દ કેમ વાપર્યો છે એવું અહીંયા સમજાવવામાં આવે છે કે ભગવાન આજે કાલાત્મા થયા એટલે કે આધિદૈવિક રૂપ થયા છે. પોતાના સ્વરૂપમાં તો કોઈ ફેરફાર કર્યો નથી, તે ભગવતા પદથી એટલે ભગવાને પોતાના સ્વરૂપમાં ફેરફાર નથી કર્યો, પણ ગિરિરાજમાં બીજું સ્વરૂપ પ્રકટ કરી દીધું. તો કેમ કાલાત્મા થયા? તો ઇન્દ્રનું અભિમાન તોડવાનું હતું ભગવાનને. ભગવાનની ઈચ્છા હતી કે ઇન્દ્ર ઉપર, હવે જો ભગવાન ઇન્દ્રનું અભિમાન દૂર કરવા ક્યાં માગતા હતા? તો ઇન્દ્ર પર ઉપકાર કરવા માટે. જોયું તમે ઇન્દ્રનો આપણામાં કે ઇન્દ્રનો માનભંગ કરે ભગવાને, પણ અહીંયા લખે છે મહાપ્રભુજી ઇન્દ્ર પર ઉપકાર કરવા માટે ભગવાને ઇન્દ્રનો માનભંગ કર્યો હતો. એનાથી અભિમાન દૂર થયું. કેમ? તો ભગવાન જ્યારે પધારે ત્યારે બધા દેવોએ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ અને તો જ લીલા પુરુષ થાય. તો ભગવાનને નિરોધ માટે વિશેષ પ્રયત્ન કરવો પડે નહીં. પણ પોતાના અભિમાનને લીધે એ પ્રમાણે કર્યું નહીં. એનું કારણ ઇન્દ્રનું ઐશ્વર્ય હતું. હવે ઇન્દ્રને જે ગર્વ થયો હતો તે દૂર કર્યો, તેનું ઐશ્વર્ય દૂર કર્યું નહીં, કારણ કે તે અધિકારી હતું. ભગવાને ભાઈ કોઈ અવાજ ના કરો વૈષ્ણવ, અવાજ ના કરો, કુસુમબેન કરીને છે કોઈ, અવાજ ના કરો વૈષ્ણવ, મારી વિનંતી છે. ઇન્દ્રને અવાજ બહુ આવે છે, વૈષ્ણવ ડિસ્ટર્બન્સ આવે છે. ઇન્દ્રને જે ગર્વ થયો હતો તે દૂર કર્યો, તેનું ઐશ્વર્ય દૂર કર્યું નથી ભગવાન, કારણ કે તે અધિકારી હતો. અને નંદરાયજી વગેરે ગોપોએ ભગવાનનું વચન સારી રીતે ગ્રહણ કર્યું, એટલે ભગવાનના વચનનો અર્થ બરાબર સમજી એમનો સ્વીકાર કર્યો. હવે ભગવાનની આજ્ઞા પ્રમાણે
નંદરાયજી અને અન્ય ગોપોએ ગોવર્ધન પૂજા કરી અને હવે એ ગોવર્ધન પૂજા ભાગવતમાં કેવી રીતે કરી છે એનું 3 શ્લોકોમાં વર્ણન કરવામાં આવેલું છે. હવે એ શ્લોકો આપણે અત્યારે જોઈ લઈએ છીએ. તથા ચે વેદ્દુ સર્વં યથા મધુસૂદનઃ વાચયિત્વા સ્વસ્તેનં તદ્દ્રવ્યેણ ગિરિદ્વિજાન ઉપરત્ય બલીન સર્વાन् આત્રટા એવ સંગમામ ગોદનાની પુરસ્કૃત્ય ગિરિચક્રુ પ્રદક્ષિણમ અનાંસી અનદુયુક્તાની તે ચારુય સ્વલંકૃતાઃ ગોપ્યશ્ચ કરે વિકૃષ્ણવીર્યાની ગાયંત્ય સદદ્વિજાશીષ. સુખદેવજી કહે છે કે મધુસૂદન ભગવાને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ગોપોએ બધું કર્યું. સ્વસ્તિ વાચન કરાવીને ઇન્દ્રયાગ માટે જે દ્રવ્ય ભેગું કર્યું હતું તેનાથી શ્રી ગિરિરાજજી બ્રાહ્મણો વગેરેની પૂજા પહેલાં તો કરી. ભગવાને કહ્યું હતું તે પ્રમાણે ગ્રહો દિક્પાલો સર્વને બલિ અર્પણ કર્યા પછી ગાયોને ઘાસ નીડ્યું. પછી ગાયોને આગળ કરી ગિરિરાજજીની પરિક્રમા કરી. ગોપોએ તે વખતે ઉત્તમ વસ્ત્રાલંકારો ધારણ કર્યા હતા અને બળદો પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા અને પછી બધા ગાળામાં જોડીને ગાળામાં બેસીને પ્રદક્ષિણા કરી. ગોપીઓ અને અન્ય સ્ત્રીઓએ પણ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને ગાળામાં બેસી શ્રી કૃષ્ણના પરાક્રમોના યશોગાન ગાતા ગાતા પવિત્ર બ્રાહ્મણો અને ભગવદીઓના આશીર્વાદની પરિક્રમા કરી. હવે અહીંયા આ શ્લોકો 3 શ્લોકો આપણે જોયા અને ભગવાને કેવી રીતે કર્યું છે બધું. અત્યારે તો પરિક્રમાની વાત આવી છે છેલ્લે કે અમાવસ્યાની રાત્રિએ બધા ગોપોએ ગાળામાં બેસીને પરિક્રમા કરી. મહાપુરુષજી સુબોધીજીમાં એનું ક્લેરિફિકેશન આપતા કહે છે કે આ ગોપોએ અને ગોપીઓએ ગાળામાં બેસીને કેમ પરિક્રમા કરી તો એમ લખવામાં આવે છે કે એમને આ સામગ્રી સિદ્ધ કરવામાં ઘણો પરિશ્રમ થયેલો હતો અને આવું શરીર પરિશ્રમ થયેલો હોય તો પછી ચિત્ત ભગવાનનું રહે નહીં. પછી ચાલીને પરિક્રમા કરે તો વધારે પરિશ્રમ થાય, વધારે પરિશ્રમ થાય તો શરીરમાં ચિત્ત જાય પણ ચિત્ત ભગવાનમાં રહે નહીં. એટલે અહીંયા ભગવાનમાં ચિત્ત ના રહે તો પછી પાછું જે આપણો ઉત્સવનો જે મુખ્ય આશય શું છે કે આપણું ચિત્ત ભગવાનમાં રહેવું જોઈએ. માટે બધા ગાળામાં બળદ જોડ્યા છે અને બધા ગાળામાં ભગવાનના ગુણગાન ગાતા ગાતા જ આ પરિક્રમા કરેલી છે. એટલે અહીંયા આપણને પુષ્ટિ માર્ગનો એક મુખ્ય સિદ્ધાંત સમજાય છે આ કથાથી કે આપણો માર્ગમાં શરીરને કષ્ટ આપવો અગત્ય નથી. અગત્યનું આપણું મન કૃષ્ણમાં જોડાય છે. પણ એનો અર્થ એવો નથી થતો કે શરીરને ટોટલી બિલકુલ શ્રમ જ ના આપીએ આપણે કે આપણે કે મહાપુરુષ સમજાવ્યું છે અને ચિત્ત પાછું ભટકતું રાખીએ તો પછી એનો કોઈ અર્થ ના રહે. એટલે એ સિદ્ધાંત આપણે સમજવાની જરૂર છે અહીંયા કે આ માર્ગમાં શરીરને શ્રમ આપવાની વાત આવતી નથી. કેમ તો મુખ્ય વાત એક જ છે કે આપણો ભાવ છે એ ભગવાનમાં અર્પણ. બસ સંસારમાં ચિત્ત રખડતું રાખી અને શરીરને પણ શ્રમ ના આપીએ અને એવી રીતે જો ભક્તિ કરવાની આવે તો એવી ભક્તિ ભગવાનને મંજૂર નથી. તો અમે આપણે આ 3 શ્લોકોની સુબોધનીજી તો થોડીક સમજીશું કાલ રાત્રે 8 વાગે મળીશું ત્યારે પાછી. તો મુખ્ય વાત મેં તમને છે ને એ સમજાવી દીધેલી છે અને કાલે આ અધ્યાય આપણો પૂરો થઈ જશે. ચલો વિષ્ણુ, કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે સત્સંગમાં વિશેષ વાતો કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.